ભુજની વિરામ હોટલ ખાતે શરદ પૂનમ નિમિત્તે મિલે સુર હમારા કરાઓકે વુમન્સ સંસ્થા દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનો એકત્રિત થઈને રાસ ગરબાનો આનંદ માણ્યો હતો। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પૂજાબેન અયાચીએ જણાવ્યું હતું કે દર વખતે સંસ્થા દ્વારા કરાઓકે સંગીત કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે સંગીત, નૃત્ય તેમજ યોગાને આવરી લઈને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નાના બાળકોથી લઈને વયસ્ક સુધીના લોકો માટે અલગ અલગ કોમ્પિટિશન રાઉન્ડ રાખવામાં આવ્યા હતા, જેમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારને ઇનામો આપવામાં આવ્યા હતા। 11 મુખ્ય ઇનામો સાથે આશ્વાસન ઇનામો પણ આપવામાં આવ્યા હતા। મહિલાઓમાં રહેલી કલાને ઉજાગર કરવાની સાથે જે મહિલા કલાથી વંચિત રહે છે તેવી બહેનોને પ્લેટફોર્મ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમ યોજાયો હતો। વધુમાં કહ્યું હતું કે નવરાત્રી દરમિયાન સંસ્થા દ્વારા ત્રીજો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રથમ આકાશવાણી કેન્દ્રમાં, બીજો શિવમ પાર્કમાં અને ત્રીજો વિરામ હોટલ ખાતે બહેનો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો। યોગામાં એક્યુપ્રેશર થેરાપિસ્ટ જાગૃતિબેન ઠક્કર તેમજ સંગીતના પ્રખર વિશારદ બહેનોના માર્ગદર્શન હેઠળ ગરબા ઉત્સવ યોજાયો હતો, જેમાં બહોળી સંખ્યામાં બહેનો ઉત્સાહભેર જોડાઈ હતી। मिले सुर हमारा वुमेन्स कराओके संस्था द्वारा 7-10-2025 मंगलवार शरद पूनम निमित्ते आज अमे गरबानो नवरात्रि उत्सव उजवी रह्या छे। एमां खूब मोटी संख्या में आज बधी बहनों अमे एकत्रित थई छे अने आ वखते अमे एवुं विचार्युं छे के दर वखते अमे कराओके सिंगिंग करीए छीए, पण हवे संगीत, नृत्य તેમજ યોગાને આવરીને પણ ઘણી બધી બહેનો ખૂબ આગળ પડતી છે અને અમુક એવી પણ બહેનો છે કે જે પોતાની કલા એમાં બી ધરાવતી હોય છે, તો એને પણ અમે આગળ ઉજાગર કરવા માટે એને પણ આગળ પ્લેટફોર્મ મળે તો સારા અમે બહેનોને એકત્રિત કરીને કે યોગાની અંદર જો આ એક્યુપ્રેશર થેરાપિસ્ટ છે જાગૃતિબેન ઠક્કર, તો સંગીતના બી પ્રખર એવા વિશારદ બહેનો છે અમારી સાથે, યોગીની બેન છે, બેલાબેન છે, એવા જ અમારા બહુ જ જાણીતાઓ જેની સાથે કલા જોડાયેલી છે, તો એવાનું પણ અમે માર્ગદર્શન લઈને ઘણી બધી એવી કલાઓથી વંચિત રહે છે, તો એવી બહેનોને અમે એક પ્લેટફોર્મ આપવાની તૈયારી કરીએ છીએ અને કોશિશ કરીએ છીએ એ પણ બહેનો પોતાની કલા પીરસે અને આગળ વધે। અને આજનો કાર્યક્રમ છે શરદ પૂનમ દિવસે ગરબાનો કાર્યક્રમ ગોઠવ્યો છે। એમાં અમે નિર્ણાયક કહેશે એ પ્રમાણે અમે અમુક રાઉન્ડ નક્કી કર્યા છે, કોમ્પિટિશન રાઉન્ડ નક્કી કર્યા છે। નાના બાળકો છે કે એજેડ છે, સમવયસ્ક છે, તો જે પણ અમને કહેશે એ પ્રમાણે અમે 3 થી 4 રાઉન્ડ કરશું। એમાં અમે 11 ઇનામો જાહેર કર્યા છે અને બીજા આશ્વાસન છે, એટલે કોઈને પણ અમે નિરાશ ન કરીએ અને છેલ્લા અમે સૌને અલ્પાહાર આપીને એકબીજાથી અમે છૂટા પડશું અને નેક્સ્ટ કાર્યક્રમનું આયોજન કરશું। મિલે સુર હમારા વુમન્સ કરાઓકેનો આ નવરાત્રિની અંદર ત્રીજો કાર્યક્રમ આપ્યો છે બહેનો થકી। પહેલો કાર્યક્રમ અમે આકાશવાણી ભુજમાં આપ્યો, બીજો અમે શિવમ પાર્ક અનિતાબેન વર્મા જે અમારા મંત્રી છે એમના ઘરે બેઠા ગરબાનું કર્યું હતું આયોજન, અને આજે વિરામ હોટલ મધ્યે કાર્યક્રમનું આયોજન કર્યું છે। એ આયોજન બહુ મોટું છે અને ઘણી બધી બહેનો આજે જોડાયેલી છે અને બસ બધા સૌ આનંદ કરે ગરબાનો અને મા જગદંબાની અમે સૌ બધા ભેગા થઈને આરાધના કરી।